પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જૈન સંઘ આચાર્ય વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારંભનું કર્યું ઉદ્ઘાટન. પીએમએ કહ્યું, ભારત સેવા પ્રધાન દેશ છે. જૈન સંસ્કૃતિ છે વિચાર, સંયમ અને કરુણાથી જોડનારી. મંદિરોના જીર્ણોદ્ધારમાં આચાર્ય વિદ્યાનંદજી મહારાજની મહત્વની ભૂમિકા. બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી. ચૂંટણી પંચે હાથ ધર્યું મતદાતા સૂચિ પુનઃનિરીક્ષણ અભિયાન. અભિયાન અંતર્ગત 26 જુલાઈ સુધી ઘરે ઘરે જઈને કરાશે સર્વેક્ષણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતને અનેક વિકાસ પરિયોજનાઓની ભેટ. ગોધરાના વિંજોલ ખાતે ગોવિંદ ગુરુ વિશ્વવિદ્યાલયમાં અનેક પરિયોજનાઓનું કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ. તો આદ્રોડા મંડળી કોઓપરેટિવ લિમિટેડના નવનિર્મિત સહકારિતા પરિસરનું કરશે લોકાર્પણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ભુજ સ્થિત પુરન હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં આપી હાજરી. મુખ્યમંત્રીએ કહ્યું, કચ્છમાં શિક્ષકોની સમસ્યાનું સરકારે કર્યું સમાધાન. કચ્છને શિક્ષણ દ્વારા વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સંકલ્પ. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ. ઠપ થયેલ બદ્રીનાથ સ્ટેટ હાઈવેને ખુલ્લો કરવા માટે તંત્ર લાગ્યું કામે. દિલ્હીએ ચોમાસા માટે હજી રાહ જોવી પડશે. દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ. છેલ્લા 5 કલાકમાં 2 ઇંચ વરસાદ. મુખ્ય બજારોમાં વરસાદી પાણી વહેતા થયા. પોરબંદરના રાણા ખીરસરા ડેમના 2 દરવાજા ખોલાતા 4 ગામને કરાયા એલર્ટ. રાજ્યમાં આગામી 6 દિવસ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન. જન્મજાત નાગરિકતા મામલે ટ્રમ્પને સુપ્રીમ કોર્ટથી મળી રાહત. હવેથી જન્મજાત નાગરિકતા ખતમ કરવા પર નહીં લગાવી શકાય રોક. ટ્રમ્પે કહ્યું, હવે સરકાર અનેક નીતિઓ સાથે આગળ વધવા લઈ શકશે જરૂરી પગલાં. મહિલા ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પ્રથમ T20 મેચ. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ આજથી 22 જુલાઈ સુધી ઇંગ્લેન્ડમાં રમશે T20 શ્રેણી.